આપણું ભેગું કરેલું ધન અહીંયા પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો પશાવશ્ચ ગોષ્ઠે, જેટલા પણ પશુઓ હશે, ગાડીઓ હશે, એ એની ગમાડમાં અને ગેરેજમાં પડ્યા રહેવાના છે. ભાર્યા ગ્રહદ્વારી, આ મારી પત્ની ઘરના દરવાજા સુધી આવે ત્યાંથી આગળ અવાય નહીં, શાસ્ત્ર માન્યતા નથી. જના સ્મશાને, મારા કાકા બાપા મામા ફુવા આ બધા સ્મશાન સુધી આવે, કોઈ ચિતા ઉપર ચડી જાય નહીં. દેહશ્ચિતાયામ, આ મારો દેહ, હું રાજેશભાઈ, આ દેહ પણ ચિતાની અંદર બળીને ભસ્મ થઈ જાય, આ આગળ જતો નથી. પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક, તમારા કરેલા કર્મ સિવાય બીજું કંઈ જવાનું નથી. પણ ત્યાં શાસ્ત્રકારો બીજી સુક્તિ મૂકે છે, ઉત્તંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ. ઉત્તમ એટલે હોમવું, ઘરે જેટલા યજ્ઞો કર્યા હશે ને એની અંદર જેટલી આહુતિઓ આપી હશે ને એ સાથે આવશે, એ ગણાશે, એ ગણિતમાં ગણાશે, એ સરવાળો થશે એનો, પછી એનો ગુણાકાર થશે. દત્તંચ, જમણા હાથની મુઠ્ઠી વાળી એના હાથ ઉપર રાખ્યો હશે ને, આમ કરીને મૂક્યું હશે ને એ સાથે આવશે. પણ જમણા હાથે દીધેલું, બાકી બધું રહી જવાનું. મતલબ એનો એવો પણ નથી કે ગમે ત્યાં હોમ્યા કરાય અથવા તમે ગમે ત્યાં દીધા કરાય, કારણ કે ત્યાં પણ શાસ્ત્રકારો એની પણ સમજણ આપે છે. સુપાત્રને કરેલું દાન અને સમયે કરેલું જે દાન છે ને એ સાથે આવે છે. એ સિવાયનું જે છે ને એને મદદ કહેવાય, સેવા કહેવાય, પરોપકાર કહેવાય, પણ દાન નહીં. દાન લેવાય પણ સુપાત્ર પાસેથી, ગમે તેનું દાન પણ ન લેવાય. તો દાન દેવા અને લેવા બંને માટે પાત્રતા કમાવી પડે. અને એટલા માટે આ લીટીમાં કીધું છે, રાખ થઈને રહેવું, એટલે નિર્મળ બની જવાની વાત કરી છે, સરળ બની જવાની વાત કરી છે. અમુક તમે જોજો આમ ભક્તો હોય, બધું મારાથી જ ચાલે, હું કહું એમ જ થાય, સંતોય મને પૂછીને જ પાણી પીવે. મતલબ કે હજી એને ભક્તિનો રંગ ચડ્યો નથી. કાલે પણ કીધું તું ને આજે પણ કહું છું, ભક્તિનો રંગ ચડવો એટલે તમારે આ દરવાજો મૂકીને જતું નથી રહેવાનું, કોઈ ભેખને ધારણ નથી કરવાનો. ધન્યો ગૃહસ્થાશ્રમ, અહીંયા જ ભગવાનને રાજી કરવાના પ્રયત્નો કરવાના છે. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત બ્રાહ્મણ તણા સન્માન, તે ઘર આવે છે ભગવાન. ભગવાન આવે પણ એની માટેના જે નિયમો છે નિયમો પળાય. સાધુ સંતો બ્રાહ્મણો આચાર્યોનું જ્યાં સન્માન થતું હોય, સન્માન એટલે કઈ એમાં બહુ ઢગલા નથી કરી દેવાના હોતા, ત્યાં વાત થાય છે વિવેકની. એવું પરમ કૃપાળુ પરમાત્મા સર્વતંત્ર સ્વતંત્ર, એક અરજી કરીએ, એક પ્રાર્થના કરીએ. અમારી અરજ સુણીને વાલા, જો અમારા હૃદયની અંદર જેમ તે વચન આપ્યું છે ભક્તિ મહારાણીને, એમ નારાયણ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે
અમારો ભાવ, અમારી શ્રદ્ધા જો સહેજ ઢળી હોય, આ જીવનમાં નહીં તો આવતા જીવનમાં એકવાર અમને દર્શન દેવા આવજે. અને એવું ના થાય ને તારાથી તો આ આંખ બંધ થતી હોય ને એ પહેલા એક વખત બાવડું પકડવા આવજે.